ચાલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. આજે બનાવવાના છે બટેટા ભૂંગળા. તો સૌ પ્રથમ લઈ લીધું છે આપણે એક કુકર અને 2 કિલો બટેટા અને ગેસ જગવી લીધો છે અને એટલું પાણી રાખવી છે આપણે. એમાં પાણીને ઉકળવા દેવાનું છે. હવે આપણે સુધારશું મસાલા. કોથમરી છે, ટમેટા છે 3 થી 4, 4-5 લીંબુ છે, થોડીક અમથી ડુંગળી છે અને અડધું કેપ્સિકમ છે અને આદું છે અને લસણિયા બટેટા બનાવવાના છે એટલે લસણ વધારે રાખવાનું છે આપણે. બીજું બધી વસ્તુ થોડી ઓછી નાખવાની છે. લસણનું પ્રમાણ આમ ગણો તો વધારે રાખવાનું છે. હવે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં નાખી દેવું બટેટા અને પછી નાખી દેવું થોડુંક મીઠું, એટલે બટેટામાં મીઠું સારુંથી ઉમેરાઈ જાય. હવે આપણે બધા મસાલા તૈયાર કરી લીધો. આ છે લસણ, આ છે થોડીક અમથી ડુંગળી ક્રશ કરી લીધી, આ છે કેપ્સિકમ, આ છે ટમેટાનું થોડુંક અમથું નાનું એવું વાટકી, આ છે લીંબુનો રસ 4 થી 5, આ બટેટા બફાઈ ગયા છે જે ફોલી લીધા છે. આ બનાવી છે ચટણી જે આંબલી અને ગોળની છે. આંબલી અને ગોળ ઘડીક ગેસ ઉપર આપણે ઉકળવા દેવાનું અને પછી એમાં આપણે બ્લેન્ડર ફેરવી નાખો ને એટલે આંબલી તમારે ઘાટી થઈ જાય. થોડીક વાર ફેરવી નાખવાનું બ્લેન્ડર અને પછી આપણે એક ઝારી લઈને એમાં ઉપરથી પાણી ગાળી લેવાની આપણે. હવે આપણે મૂકી દીધું છે તેલ. એમાં નાખશું, તેલ આવી ગયું છે કે નહીં એમાં એ જોવા માટે જરીકમથી રાઈ નાખશું. આપણે એમાં રાઈ નથી વાપરવાની, પણ ખાલી રાઈ જીરું શેષ જરી અમથી નાખશું એમાં. હવે નાખશું હિંગ. હિંગ આપણે થોડીક વધારે નાખી નાખશું કેમ કે ખાવામાં સારું, પેટમાં દુખે નહીં. હવે નાખી દઈશું લીમડો. હવે બધાની પહેલાં નાખશું લસણ કેમ કે સારુંથી સડી જાય ને એમ. લસણને સારુંથી સેડવી લો તમે. તેલમાં ઘડીક સડવાઈ ગયો ને એટલે એ સારુંથી સડી જાય. આપણું લસણ સારુંથી સડી ગયું છે. હવે નાખી દઈશું કોથમરી અને કેપ્સિકમ, 2 વસ્તુ જે ખાંડી લીધું હતું, અને આદું 3 વસ્તુ ખાંડી લીધું હતું, એ આપણે નાખી દઈશું એમાં. હવે નાખી દઈશું ડુંગળી. જે ડુંગળીની ગ્રેવી આપણે થોડી ગમથી જ ખાલી કરવાની છે, 4 થી 5. હવે લાડ ઘડી હલાવી લેશું કેમ કે સારુંથી છડી જાય ને. મસાલો સડવા દેવો પડે ને ફૂલ. તેલ તમારે બહુ નથી નાખવાનું, થોડુંક નાખો એમાં બધો મસાલો સડી જાય. તીખું મરચું સેજ અમથું ખાંડ્યું હતું એ મેં નાખ્યું છે, જે એ તમને મેં પહેલાં બતાવ્યું નહોતું. હવે નાખું છું ટમેટા છેલ્લે. ટમેટા તમે છેલ્લે નાખો ને તો હાલે, ખાલી 2 થી 3 પીસ લેવાના, વધારે નહીં, કેમ કે લસણિયા બટેટા છે તો એમાં ખાલી થોડું વસ્તુ સેજ નાખવું હોય તો આપણે નાખી શકવી. પછી આપણે લઈ લેવું કાશ્મીરી મરચું, જે તીખું ન આવે પણ એનો કલર એકદમ સરસ આવે. બટેટામાં કલર એકદમ લાલ આવી જાય અને તીખું પણ ન લાગે. જે આપણે ઘરે થોડીક ચટણી નાખવી હોય તો તમે નાખી શકો તીખી આપણી ઘરની,
અને હવે સેલે નાખી દઈશું લીંબુનો રસ. બધી વસ્તુ હરખીથી આપણે હલાવી લેવો. હવે નાખી દેવું થોડુંક ધાણા જીરું, થોડુંક મીઠું, થોડોક મસાલો સેજ નાખો હોય તો તમારે. મેં લક્ષ્મી મસાલો યુઝ કર્યો છે, બાકી તમે ગમે એ મસાલો યુઝ કરી શકો. એક નાખ્યો છે મેગી મસાલો. બધાય તમને જે ગમે એ મસાલા તમે અવેલેબલ કરી શકો. સેજ નાખી છે ખાંડ. હવે મસાલો મસ્ત મજાનો સડી ગયો છે. હવે એમાં આપણે નાખી દઈશું બટેટા. હવે આપણા બટેટા તૈયાર છે. હવે આપણે ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી, આને કે કોથમરી દેશી ભાષામાં. ચાલો મિત્રો, આપણા બટેટા છે તૈયાર, લસણિયા બટેટા. બહુ સરસ બન્યા છે. ચાલો બધા જમવા.